वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
स्वागत करती हूँ। पुराण कहते हैं ओंकार शाख शब्दश्च द्वावेदो ब्रह्मणपुरा कंठम कृत्वा विनयातो तेन मांगलिका अर्थात सृष्टि के प्रारंभ में ब्रह्मा जी के गले से दो मांगलिक शब्दों का उच्चारण हुआ और वे थे ओम और अथ। यह पावन अक्षर ओम वेद पाठ के आरंभ और समाप्ति पर किया जाता है। तो आइए आरंभ करें वैदिक मंत्र पाठ से। वैदिक मंत्र पाठ करेंगी श्री शारदा मठ वलसाड के कोचिंग क्लास के छात्र। लेकिन वैसे जो पाछा लिखा तो आदि शंकराचार्य लिखते हैं सौराष्ट्र देशे वसुधावकाशे ज्योतिर्मयं चंद्रकलावतंसं भक्ति प्रदानाय कृतावतारं तम सोमनाथं शरणं प्रपद्ये। अब इन्हीं देवादिदेव महादेव की स्तुति में एक भजन गाकर सुनाएंगी प्रव्राजिका आत्मति पुराण अमरजी।
आनंदीबेन पटेल गुजरात की पहली महिला मुख्यमंत्री होने का दुर्लभ गौरव रखती हैं। बचपन में उन्हें खेलकूद के लिए वीर बाला पुरस्कार से सम्मानित किया गया था और बाद में सर्वश्रेष्ठ शिक्षिका के लिए राष्ट्रपति पुरस्कार से सम्मानित किया गया था। ऐसे मुख्यमंत्री को हमारे बीच पाकर हम सम्मानित और गौरव का अनुभव कर रहे हैं। अब स्वागत भाषण निवेदन करेंगी श्री शारदा मठ वलसाड की अध्यक्षा प्रव्राजिका निखिल प्रणमाता जी। સ્વામી વિવેકાનંદના સપનાનું રૂપાંતર એટલે શ્રી શારદામાં આજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ યુવા સંમેલન માટે મંચ પર વિરાજમાન શ્રી શારદા મઠ અને રામકૃષ્ણ શારદા મિશનના મુખ્ય સચિવ પરમ પૂજનીય શ્રદ્ધા અમલપ્રણા માતાજીને હું સહવતી પ્રણામ કરું છું। આજના સંમેલનમાં ઉદ્ઘાટન માટે પોતાના કિંમતી સમય કાઢીને આવેલા ગુજરાત રાજ્યના માનવંતા લોકલાડીના મુખ્યમંત્રી શ્રદ્ધા શ્રીમતી આનંદીબેન પટેલ પધાર્યા હોવાથી અમારા સદભાગ્યનું દાર ખુલી ગયું છે। હું શ્રી શારદા મઠ અને રામકૃષ્ણ શારદા મિશન તથા ઉપસ્થિત બધા વતી હાર્દિક સ્વાગત સાથે તેમનું અભિવાદન કરું છું। તદુપરાંત ઉપસ્થિત ડિગ્નેટરીઝ પધારેલા મહેમાન વક્તાઓનું તથા દક્ષિણેશ્વર શારદા મઠ કલકત્તા તેમજ વિવિધ સ્થળોથી પધારેલા સન્યાસિની માતાજીને હું સ્વાગત કરું છું। શાશ્વત સુખના બરસતારો એવા ભારતના ખૂણે ખૂણેથી આવેલા યુવા શક્તિને અહીં ઉપસ્થિત રહીને અમને ખૂબ જ આનંદ થાય છે। અમે આશા કરીએ છીએ કે તમે બધા આજે કાર્યક્રમ ફક્ત માનશો જ નહીં પરંતુ તમારા જીવનમાં પણ આ વિચારોને ઉતારવાનો પ્રયત્ન કરશો। તમે બધા એ તમારા જીવનનું ધ્યેય નક્કી કર્યું હશે। અત્રે પધારેલા મહાનુભાવોના વિચારોને અપનાવીને ધ્યેય મજબૂત બને એવી શુભેચ્છા। આ પ્રસંગે મને સ્વામીજીને વાણી યાદ આવે છે। જગતના ઇતિહાસ એટલે થોડા મનુષ્યની ઇતિહાસ જેને પોતાના જાતમાં શ્રદ્ધા નથી। આવી શ્રદ્ધા મનુષ્યની અંદર રહેલી દિવ્યતાને પ્રકટ કરે છે। આ શ્રદ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો। મૂળ રૂપે નારી શક્તિ બુદ્ધિની છે। તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવામાં આ સંમેલન મહત્વનો ફાળો ભજવશે એમાં કઈને ક્ષમતા નથી। ભારત પાસે એવું યુવાધન છે કે જેનામાં સ્વામીજીના કાર્યને સફળ બનાવવાના ધગશ અને તાકાત છે। ભારતના પૂર્ણતા પુત્રો સ્વામી વિવેકાનંદનો પ્રિય મંત્ર ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્યો રામ નિવોદતો। સંદેશને અત્રે ભાગ લેનાર સૌ યુવા બહેનો આચરણમાં મૂકીને સાર્થક કરે એવી અભ્યર્થના સાથે હું વિરમું છું। अब मंच पर उपस्थित हमारे मुख्य अतिथि माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल का अभिनंदन करेंगी परम पूजनीय प्रव्राजिका अमलप्रणा माताजी, साधारण संपादिका श्री शारदा मठ एवं रामकृष्ण शारदा मिशन।
માનનીય કલેક્ટર શ્રી વલસાડ તથા ડીએસપી શ્રી વલસાડને વિનંતી છે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત ફળોની ટોકરી તથા મોમેન્ટો જે આદિવાસી જાતિ કોકણીનું વાગીન્દ્ર છે તારકોથી તેઓનું સ્વાગત. આભાર. માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મીનાબેન ચૌધરીને વિનંતી છે કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરે. माननीय सांसद सभ्य श्री डॉक्टर केसी पटेल ने विनंती है कि तेओ माननीय मुख्यमंत्री श्री નું સ્વાગત કરે. माननीय धारासभ्य श्री पारडी श्री कनुभाई देसाई ने विनंती है कि तेओ माननीय मुख्यमंत्री श्री નું સ્વાગત કરે. माननीय धारासभ्य श्री वलसाड श्री भरतभाई पटेल ने विनंती है कि तेओ माननीय मुख्यमंत्री श्री નું સ્વાગત કરે. माजी सांसद सभ्य श्री कांजीभाई पटेल ने विनंती है कि तेओ माननीय मुख्यमंत्री श्री નું સ્વાગત કરે. माननीय माजी धारासभ्य श्री दौलतभाई देसाई ने विनंती है कि तेओ माननीय मुख्यमंत्री श्री નું સ્વાગત કરે. हम लोग यहाँ एकत्रित हुए हैं स्वामी जी स्वामी विवेकानंद के 150वीं जन्म जयंती मनाने के लिए. अब दीप प्रज्वलन का कार्यक्रम करेंगी हमारे माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल और प्रज्वलिका अमर प्रणमाता जी साधारण संपादिका श्री शारदा मठ और रामकृष्ण शारदा मिश्र. भारत माता की जय, स्वामी विवेकानंद की जय, स्वामी विवेकानंद की जय, भारत माता की जय, स्वामी विवेकानंद की जय, स्वामी विवेकानंद की जय. अवसर पर एक पुस्तक का विमोचन करेंगी हमारी माननीय मुख्यमंत्री. पुस्तक का नाम है जमशेद जी टाटा. कॉम्बैक करना नहीं तो गोठवाई जाओ नहीं लड़ो पैसे तने तो कोई दिवस नहीं. स्वच्छ भारत मिशन 2014-19 अंतर्गत प्रथम तबक्काમાં વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં શૌચાલય નિર્માણ 11,485 લાભાર્થી કુલ રકમ 13.78 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તેઓ અત્રે તત્વેનું અનાવરણ કરે.
मैडम श्री माता अब मैं अमरखंडा माता जी को यहाँ उपस्थित लोगों के उद्देश्य में कुछ बोलने का अनुरोध करूँगी। I am really very happy to convey my heartfelt, sincere greetings and best wishes to our most Honorable Chief Minister, Srimati Anandibhen Patel. And I pray from the core of my heart to the God Almighty to shower His choicest blessing on her and keep her healthy for many, many, many long years. And I also convey my heartfelt prayers and best wishes and greetings to all the dignitaries who are on the stage, and to all my sisters, monastic sisters, sannyasini sisters and brahmachari, my heartfelt greetings and best wishes. And to you all, my dear sisters and brothers, I convey my heartfelt love, best wishes and greetings. The last but not the least are my dear students, children. To you all, I convey my heartfelt love, blessings and also greetings. To each and every one. Today, we are here to celebrate the 150th birth anniversary of Swami Vivekananda, organized by Sri Sharda Valsad. And this is a youth convention. Because you see, Swami Vivekananda had tremendous faith in the youth power of the country. He believed that it is the young, the energetic, the strong and healthy, and of the great intellect, Ashisto, Jovisto, Bolisto, Medavi. It is for them is the task. Now what is the task? The task is building up the total human development of our country. It is a huge task, and he believes that our youth will come forward to take up this serious work. And you all know today, our Bharat, this mother country of ours, is considered as one of the young nation, youngest nation. Why? It is because of you. Today in India, the majority of our population consists in the youth, the age group between 16 and 35. So imagine what a happy paradox it is. You all know we are the oldest nation, isn't it? Our civilization is the oldest. Remember the Vedic civilization? What is its age? It is about 5,000 to 6,000 years. But still today, we are the youngest nation. Why? It is because of you. That is why the most appropriate subject for this youth convention has been chosen as the human development. Of course, this subject is really very interesting one. At the same time, the most modern
all the advanced countries of this world, they're now having a youth, actually it is a department in there to develop the human resources. But unfortunately today, it is concerned mostly with the economic development of the country. They are giving more importance to science, to the development of science, technology, and also development of industry and whatnot. They are more interested, the human development actually is ascertained by what? By the per capita production and per capita consumption rate. So it is mainly on the economic development. Economic development, they are concentrating on that. I don't say that the economic stability and financial security is of course very important for the development of the country. But it is not all. We must remember that. It was Gandhi who for the first time declared, we want a total human development, an all-round human development. Economics is there, economic development is important. But more than that, what are the bases we must remember? What are the basic qualities, basic elements? These are that actually the development of intellect, intellectual, and also we think even before intellectual we must think of physical, intellectual, and more important than all is spiritual development, spiritual awakening. Because man is not just the body with physical, neither is the mind. Only this intellect, it has its own limitations. But he is the spirit, he is the soul, the immortal soul. So Swamiji gave importance to all these aspects. You all know man has three dimensions, isn't it? Physical, mental, and spiritual. Swamiji gave equal importance to each and every one of them. You will be wonderstruck when Swamiji declares, especially to the young generation, to you, the youth of India. What did he say? He said, my dear friends, you must actually for the first time, give importance. We must grow in physical strength. That is more important. Because compared to many races of we are really very weak. Physically weak, 1/3 of all the miseries are because of physical weakness. So we know what did he say? He said very bold words. He told the youth, the young generation, you will be nearer to heaven through football. You will understand Gita better with your biceps and be little more strong. When your blood runs very well, nicely in your veins. Very bold words. He says, yes, I have to tell you. Because this physical weakness is actually creating so many maladies. So, through the physical health, we know what Swamiji wanted. He said, I want muscles of iron, nerves of steel, inside which there is an ark which is made of thunderbolt, Kshatriya Virya and Brahma Teja is what I want. By physical health, the human beings, man or woman, they will just a grip about the world around. They will not be actually thrown away by its coming. So actually physical strength is most important. But remember, Swamiji said that is not the most important. That is not one and the only requirement.
What is the next one? The next important thing is the intellectual, the mental strength. The intellectual development is also very much needed, isn't it? So through intellect, man will understand himself. Man will grow in capacity. His internal capacity will be expanded. So intellectual growth is also very important. Because the ignorance of the people of India, was eating the very vitals of our country. So actually you see now the intellectual development is actually growing in every aspect. But Swamiji gave importance not only to physical or intellectual, but with it, above everything, the most important is spiritual development. What is the spiritual development? Don't think spiritual development like only visiting temples and performing some rituals and all that. No, not at that. That it is, you must manifest the power of the soul within. Man is not just the body, I told you. Neither is just the intellect, but is the soul, immortal, imperishable. So you must remember that each and every one of us, our most important duty is to unfold the spiritual power, which lies within each and every one of us. Actually, spiritual awakening, is actually the one that each and every one of us has this right to awaken our spiritual capacity, spiritual strength. By spiritual strength, what happens? A man grows out of his little organic unit only. He is not this dead body. He can observe. He can love one and all. He can mix with one and all. This human growth, human development, human fulfillment is acquired, is achieved through the spiritual advancement only. Swamiji is to address the people whether he needs the best. How did he address? He is to address them. Amrutasya Putra. Children of immortality. Children of immortal greatness. He is to say you are children of immortality. Sharers of immortal bliss. You are pure and holy. You are divinities on earth. You are not just the body. You are not just the matter. Come on, O lions. Shake off the delusion that you are asleep. You are so immortal, pure and holy, blessed. You are not the body. You are not the matter. Matter is your servant, not the man, not you the servant of the matter. This is how he expressed the spiritual glory of the human being. Only thing is, we must know that we are the heirs of immortal bliss. This power, the divine power, the highest eminence, the highest excellence is actually within each and every one of us. We must feel it. We must try to awaken it. That is why Swamiji said, teach everyone. Teach how to manifest, how to unfold it. Power will come, purity will come, glory will come, everything that is excellent will come when this sleeping soul is awakened to self-conscious activity. So the greatest message of Swamiji to all the youth who are present here is what? You must grow. Grow physically, mentally, and also spiritually. You are the heirs of immortal bliss, immortal strength. That is your birthright. So you must try to express it. That is what Swamiji wanted. All the lectures and all the discussions today and tomorrow will be based on this one important point, how to develop this total human development. I hope and pray with the blessings of Swamiji, with the blessings of his Guru Sri
Sri Ramakrishna Dev and Mother Sharda, all the youth of India will understand this high point, this great point which Swamiji preached, and they will be really the children of the great glorious heritage for which India actually stands for even today. I am extremely happy that our Honorable Chief Minister accepted today our invitation to address you all, because she loved Swamiji, she loved his teachings. Especially I know Swamiji is feeling immensely happy because a woman has come and the highest power in the country, and under her great administration, how the country will prosper in every way. Swamiji knew it. You all know Swamiji was the savior of us, savior of women. It was he who declared, raise your women first. Then only there will be great development in the country. Otherwise, you will be as backward as you are. Isn't it? He said every nation has become great by paying proper respect to women. That country and that nation which do not respect women and never gone become great, nor will be in future exist. I am so very happy that in modern India, the women are coming forward and taking up this work of Swamiji. So youth and little daughters of India, little daughters of Swamiji are here. May Swamiji shower his choicest blessings on all of you. May you all become real citizens of India, responsible to the country, and achieve highest confidence in yourself and prove yourself as the real daughters of Swamiji. Thank you very much. Thank you, Mataji, for reminding young girls here about Swamiji and about what they should be taking with them in the 2-day celebrations that will be taking place from today. अब मैं माननीय मुख्यमंत्री आनंदीबेन पटेल से अनुरोध करूंगी कि वे इस सभा में अपना वक्तव्य रखें। स्वामी विवेकानंद जी ना जन्म शताब्दी प्रसंगे આપણે સૌને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ ઉપસ્થિત રહેલા અમલા પ્રાણા માતાજી, જનરલ સેક્રેટરી, અંતદા પ્રાણા માતાજી, આસિસ્ટન્ટ સેક્રેટરી, અનિલ પ્રાણા માતાજી, ટ્રસ્ટી શ્રી, सांसद श्री केसी पटेल, जिला भारतीय जनता पार्टी प्रमुख भाई श्री कनुभाई देसाई, जिला पंचायत प्रमुख भाई श्री मीनाबेन चौधरी, धारासभ्य श्रीमान भरतभाई पटेल, पूर्व धारासभ्य आपड़ा सौना वडील श्री दौलतभाई देसाई, पूर्व सांसद आपड़ा सौना मार्गदर्शक भाई श्री कांतिभाई पटेल, कलेक्टर श्री, मंच पर उपस्थित सौ महानुभाव, सभाखंडनी अंदर 3 દિવસના કાર્યક્રમમાં પ્રેરણા લેવા માટે, સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટેની જવાબદારી ઉઠાવવા માટે અહીં ઉપસ્થિત થયેલા દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલી બહેનો, માતાઓ, સમાજના સવાડિયાનો, પત્રકાર ભાઈઓ બહેનો, મને ખુશી છે કે આજે શારદા મઠના આયોજકોએ વલસાડમાં 3 દિવસનો જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત રહેવા માટેનો મોકો પ્રાપ્ત કર્યો। ये बात साची है कि ज्यां सुधी देशनी नारी सशक्त नहीं बने, शिक्षित नहीं बने, संस्कारी नहीं बने, ત્યાં સુધી
દેશની પ્રગતિ અધૂરી રહેવાની છે. કોઈ પણ સમાજમાં માત્ર પુરુષો જ કામ કરે અને માતાઓનું કોઈ યોગદાન જ ન હોય તો સમાજની પ્રગતિ શક્ય નથી. અને એટલા માટે જ્યારે દેશમાં અને ગુજરાતમાં 50% મહિલાઓની ભાગીદારી એમાં હોવી જોઈએ. મહિલા શક્તિનો ઉપયોગ ગુજરાતના વિકાસ માટે પણ થવો જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે આજથી વર્ષો પહેલા દેશની નારીની સ્થિતિ શું હતી, કેવા પ્રકારની સ્થિતિની અંદર બહેનો પોતાનું જીવન ગુજારતી હતી. તમને બધાને ખબર હશે કે જ્યારે પતિ ગુજરી જાય ત્યારે જીવિત માતાએ એની પાછળ સતી થવું પડતું. જલતી આગની અંદર જીવતી માતા પતિની પાછળ સતી થાય એની આપ કલ્પના કરી શકો કે કેટલી વેદના એ સમયની આપણી માતાઓએ સહન કરી છે. આપણને સેજ પણ કાંઈ પડી જાય ગરમ તો પણ આપણે કેટલી પીડા થાય છે. અને એવા સમયની અંદર કોઈ જીવિત વ્યક્તિને આગની અંદર ધકેલી દેવામાં આવે અને એની અનુમતિ નહીં પરંતુ એક પરંપરા, એક રિવાજ, અને એ રિવાજની અંદર આવી હજારો માતાઓ આપણી બની ચડી. જે રીતે સમાજની અંદર કુરિવાજો હતા એ કુરિવાજોને દૂર કરવા માટે પણ એટલો જ પ્રયાસ થયો છે. અને એટલે સતી પ્રથા દૂર કરવા માટે આપણો સમાજ એ સમયના આપણા બધા નેતાઓ, આપણા બધા સામાજિક આગેવાનો એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરતા હતા. રાજા રામ મોહન રાયે અંગ્રેજોના શાસનની અંદર સતી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવા માટેનો કાયદો ઘડવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એના ઉપર પ્રતિબંધ આવ્યો. ત્યાર પછી આપણે આવીએ દીકરીને દૂધ પીતી કરાવવું, જે આજે આપણા સમાજની અંદર જુદા પ્રમાણે છે. દીકરી જન્મે અને ત્યાર પછી દૂધ અને પાણીના ટબની અંદર એક જીવતી ઉધાર દીકરીને એની અંદર મૂકી દેવામાં આવી હતી અને પૂરી કરી દેવામાં આવી હતી. આ પણ સમાજ એની સામે પણ આંદોલન થયા અને ધીરે ધીરે કરીને એ રિવાજ દૂર થયો. પરંતુ આજે એક જુદા સ્વરૂપની અંદર દીકરીને ભ્રૂણ હત્યા થઈ છે. હું તો એ માનું છું કે એ જમાનામાં દીકરીને જન્મવાનો અધિકાર મળ્યો હતો. જન્મ્યા પછી એને દૂધ પીતી કરવામાં આવી હતી. આજ એનો જન્મવાનો અધિકાર પણ પૂછવી દીધો છે કે તારે તો જન્મવાનો અધિકાર પણ નથી. એની સામે પણ સમાજ આંદોલન કરી રહ્યો છે. અનેક પ્રકારના કુરિવાજોથી ગ્રસ્ત આપણો સમાજ, અને એમાં સૌથી વધુમાં વધુ જો શોષણ થયું હોય તો તે મહિલાઓનું થયું છે. ધીરે ધીરે કરીને દેશની આઝાદી આપણને પ્રાપ્ત થઈ. આઝાદી સમયે પણ આપણા નેતાઓને એમ હતું કે દેશની અંદર આઝાદી મળ્યા પછી આ બધી સ્થિતિ ધીરે ધીરે ઓછી થઈ જશે, નામશેષ થઈ જશે. આઝાદી મળી પણ નવા અને નવા સ્વરૂપે આ બધા જ કુરિવાજો આપણી સામે આવતા રહ્યા. આઝાદીના આટલા વર્ષો થયા અને તેમ છતાં પણ મુક્ત રીતે નારી કરી શકે, મુક્ત રીતે નારી શિક્ષિત બની શકે, પોતાનું કામકાજ કરી શકે એવી સ્થિતિનું નિર્માણ આજે નથી થયું. સ્વામી વિવેકાનંદજી આપણે કહેતા હતા
વિશ્વાસ હશે કે હું જો આ 100 વિદ્યાર્થીઓને તૈયાર કરું, 100 યુવાનોને તૈયાર કરું, તો સમાજની અંદરથી, દેશની અંદરથી જે કાંઈ પણ નકામું છે એને હું દૂર કરી શકીશ. પણ ખેર લાંબો સમય વિવેકાનંદજી આપણી વચ્ચે ન રહી શકે, પણ એના જે વિચારો છે એ જે આપણે આપીને ગયા છે, એમના આધ્યાત્મિક વિચારો, દેશ પ્રેમ પર, સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમ દ્વારા સમાજ સુધી પહોંચવાની બાબત પર, આરોગ્યની સેવાઓ ઘર સુધી પહોંચવા માટેનો પ્રયાસ પર, શિક્ષણ સમાજની એક એક વ્યક્તિને પ્રાપ્ત થાય, ચાહે દીકરી હોય, દીકરો હોય, ગરીબનું બાળક હોય કે કોઈ પણ જ્ઞાતિનું બાળક, એને પ્રાપ્ત થવું જોઈએ. આ પ્રકારના વિચારો વિવેકાનંદજીએ પણ આપ્યા છે, મહાત્મા ગાંધીજી પણ આપતા રહ્યા, અને એના પહેલા પણ જે કોઈ આપણા મહાપુરુષો થયા બધાએ આ જ વાત આપણી સમક્ષ મૂકી છે. અહીં શારદા વાટની અને શારદા મિશનની સ્થાપના કરી છે. એનો ઉદ્દેશ પણ આ જ છે, બહેનો કેવી રીતે આગળ આવે, બહેનોની સ્થિતિમાં બદલ કેવી રીતે આવે. આ બધાનો હું મારી દ્રષ્ટિએ એક જ ઉપાય છે, અને એ છે શિક્ષણ. એક જ ઉપાય છે અને એ શિક્ષણ છે. પણ જે રીતે આજે આપણે શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે એવું શિક્ષણ આપણે ત્યાં જુદા જુદા પ્રકારની યુનિવર્સિટીઓ છે. આ યુનિવર્સિટીની અંદર માનવ સર્જન થતું હતું, માનવીય સર્જન થતું હતું. ચીનાઓની એક કહેવત છે કે એક વર્ષ નું કામ કરવું હોય તો તમે શું કરો? તો એમ કે અમે અનાજ ઉગાડીએ, જે 3 મહિનામાં તૈયાર થઈ જાય, 4 મહિનામાં તૈયાર થઈ જાય. 10 વર્ષ માટે કામ કરવું હોય તો શું કરવું જોઈએ? તો એમ કે અમે વૃક્ષનો ઉછેર કરીએ, ત્યારે વાવ્યું હોય તો 10 વર્ષની અંદર તૈયાર થઈ જાય. પણ પેઢીનું નિર્માણ કરવું હોય તો શું કરવું જોઈએ? તો એમ કે માનવીનું નિર્માણ કરવું જોઈએ, માનવીનું નિર્માણ કરવું જોઈએ. આ માનવીના જે ગુણો છે, માનવીય જે ગુણો છે, એ ગુણોનો વિકાસ આપણે શિક્ષણના માધ્યમ દ્વારા કરવું જોઈએ. જે આપણી થોડી ઘણી પણ ખામી છે, એ આ ખામી છે, એ ખામીને આપણે સુધારીએ તો માનું છું કે દુનિયાના કોઈ દેશોની અંદર આ પ્રકારની સ્થિતિ નથી. આપણે ત્યાં માત્ર એક ખામી છે કે જે આપણે સુધારવાની આવશ્યકતાઓ છે. અને એટલા માટે અનેક પ્રકારની સંસ્થાઓ પોતપોતાના આશ્રમોમાં, પોતપોતાના મઠોની અંદર બેસીને નાના પાયાથી આની શરૂઆત થાય છે. વિચાર બદલાય છે. સર્ટિફિકેટ તો મળી ગયું, 10માનું મળ્યું, 12માનું મળ્યું, કોલેજનું મળ્યું, એન્જિનિયર થયા, ડોક્ટર થયા. પણ જો એક ડોક્ટર થયા પછી જો એક બાળકની ભ્રૂણ હત્યા કરે તો શિક્ષણ નથી. એ માનવના ગુણો નથી, એના એ સિદ્ધ થાય છે. માત્ર ને માત્ર આર્થિક પ્રગતિ થાય, એક બંગલામાંથી 2 બંગલા થાય, એક ગાડીમાંથી 4 ગાડી થાય, એના માટે આપણે ડોક્ટરને તૈયાર નથી કરતા. કે સાચા અર્થની અંદર માનવીની સેવા કેવી રીતે કરે છે એની પાછળનો એક ધ્યેય છે. એક એન્જિનિયર બને છે, સર્ટિફિકેટ મળી જાય છે, પણ જ્યારે બ્રિજ બનાવતો હોય ત્યારે એના મનની અંદર એમ થવું જોઈએ કે મારો બનાવેલો બ્રિજ 100 વર્ષનું આયુષ્ય હું આ બનાવતો હોઉં તો 100 વર્ષની અંદર એની અંદરથી કણ પણ બહાર ન નીકળવી જોઈએ. એનું નામ શિક્ષણ છે. આ વિચાર શિક્ષણના માધ્યમ દ્વારા આવવું.
એક શિક્ષક જ્યારે કરે છે ત્યારે એ માત્ર શિક્ષણ એટલે એકડો બગડો કે અર્થગ્રસ્ત બાળક તો નથી, પણ બાળકનો ટોટલી વિકાસ કેવી રીતે થાય, એનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, એક આદર્શ નાગરિક કેવી રીતે બને, એ સેવાભાવી નાગરિક કેવી રીતે બને, એ રાષ્ટ્રપ્રેમી કેવી રીતે બને, સમાજમાં કે દેશની અંદર કોઈ પણ આપત્તિ આવી પડે તો એની અંદર રોગ સુકડી શકે, આ પ્રકારની એને શિક્ષા એક શિક્ષકે આપવાની જવાબદારી છે. અને એટલે સમાજના કોઈ પણ ખૂણાની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે આ શિક્ષણ માનવીય ગુણોને ખીલવવા માટેનું કામ કરવાનું છે. અને એટલે શિક્ષણની અંદર આપણે સુધારા કરવા આવશ્યક બને છે. શિક્ષણને તાલીમ માતાઓને પણ તાલીમ મળે, નવા નવા પ્રકલ્પો શાળાઓની અંદર ઉભા થાય, કોલેજોની અંદર ઉભા થાય કે જેમાંથી એના બધું જ એમને કહ્યું તમે હવે આ શીખવાડી છે એટલે તારામાં આ ગુણ આવશે એવું કહેવાની જરૂર નથી. પ્રકૃતિ એવી હોય કે જેમાંથી એના વિચારોમાં પરિવર્તન આવે. આજે પણ આપણે આપણા મહાપુરુષોને યાદ કરીએ છીએ. શા માટે યાદ કરીએ છીએ? શા માટે કહીએ છીએ કે જીવનના પ્રસંગોને આપણે વાંચીએ, આપણે આપણા જીવનની અંદર ઉતારીએ? એની પાછળનું કારણ જ આ છે કે આપણને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. રાજ્ય સરકારે પણ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ ઉજવવા માટે ભરપૂર પ્રયાસ કર્યો. એમના જીવનના અનેક પ્રસંગો શાળાના માધ્યમ સુધી પહોંચાડવા માટે પ્રયાસ કર્યો. અને આજે ગુજરાતના 13,000 ગામડાઓમાં સ્વામી વિવેકાનંદ મંડળો આપણે રચ્યા છે, જેથી કરીને એના વિચારોને આપણે પહોંચાડી શકીએ. એમના વિચારોને આપણે આત્મસાત કરી શકીએ. એ ખેલ પ્રવૃત્તિમાં પણ એટલું જ માનતા બનાવ્યું છે. તમારે શરીરને સશક્ત બનાવવું હશે તો રમતગમતની પ્રવૃત્તિ જીવનની અંદર હોવી જરૂરી છે. અને એનાથી જો તન મજબૂત હોય તો મન મજબૂત પછી થાય. અને એટલા માટે ખેલકૂદની પ્રવૃત્તિઓ પણ એમના કેન્દ્ર સ્થાને છે. અને આ બધા આપણી શાળાઓમાંથી અને મહાશાળાઓની અંદરથી ખેલનો જાણે નાશક થઈ ગયો છે. કેન્દ્રમાં ખેલ રહ્યો નથી, બેનો છે. આપણે બધા જ્યારે એકત્ર રહ્યા છીએ ત્યારે અને જે સ્થાન પર આપણે બેઠા હોઈએ ત્યાં અથવા ભવિષ્યની અંદર ક્યાંય પણ આપણે કોઈ કામ કરવાનો જ્યારે મોકો મળે ત્યારે ખેલને કેન્દ્ર સ્થાને રાખીને પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવું પડશે. આ વિચાર કરો, આ પ્રવૃત્તિને વેગ આપવા માટે, કારણ કે આપણું મન એવું બની ગયું કે હવે છોકરો 12મા ધોરણમાં 90% લઈ આવે એટલે ડોક્ટર થઈ જાય, એ આપણું કેન્દ્ર સ્થાન રહ્યું. અને એટલે 10મા ધોરણ 12મા ધોરણમાં આવનાર ગમે તેટલો દીકરો સ્પોર્ટ્સની અંદર આગળ હોય તો પણ આપણે એનું ત્યાં અટકાવી દઈએ છીએ. પણ ખેલ પ્રવૃત્તિ સદાય ઉંમર ગમે તે હોય પણ એ ચાલુ રાખવી જોઈએ. એટલા માટે આ બધાને ખબર છે કે નરેન્દ્રભાઈ મોદીએ આજથી 4 વર્ષ પહેલા ખેલ મહાકુંભનો આરંભ કર્યો છે. ખેલ મહાકુંભનો આરંભ કર્યો અને ગઈકાલે 28 લાખ વિદ્યાર્થીઓ, આપણી માતાઓ, સિનિયર સિટીઝન્સ આ બધા રમ્યા. આ બધું એટલા માટે કરવું પડે છે જે પરંપરાઓ આપણી હતી એ બધી આપણે ભૂલી ગયા અને એટલે ફરી ઉજાગર કરવાની શરૂઆત કરી છે. આપણે આ વિચાર કરો
ગામડાની ખેતરની અંદર કામ કરતી 60-65 વર્ષની ઉંમરની બહેનો જે આજ સુધી સમય હોય તો પણ રમતના મેદાનમાં નહોતી ગઈ. કાલે બનાસકાંઠા અને પાટણની 60 થી ઉપર ઉંમરની બહેનો 70 વર્ષ 60 વર્ષ 65 વર્ષની બહેનો રસ્સા ખેંચની અંદર ભાગ લીધો અને પાટણ જીત્યું. અને જે એમની વિશ્વાસ હતો 60-65 વર્ષ મને નહીં તો 60-65 થઈ ગઈ હવે પગ દુખ્યા હવે ચલાતું નથી એ સ્થિતિ બની છે આપણી સાબરકાંઠાની બહેનો મને સોરી ગાંધીનગરની બહેનો કે ભલે બેન અમે હાર્યા હોઈએ પણ આવતે વર્ષે પણ ફરીથી રસ્સા ખેંચમાં અમે ભાગ લેવાના છીએ. આ ઉત્સાહ જે ઉત્સાહ ઉમંગ ફરી પરમાર્યો હતો એને ફરીથી સજીવન કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. આપણા મહાપુરુષો જે કંઈ કહીને ગયા છે આપણા પુસ્તકોમાં પડ્યું છે પણ વાંચન ક્યાં? ઘરમાં લાઇબ્રેરી ખરી જાવ બધું કશું હોય જ નહીં તો બાળક નાનપણથી કેવી રીતે વાંચવાની અંદર લગાવ ઊભો કરી શકશે? ના શાળાની અંદર કામ થાય આપણા ઘરોની અંદર થાય તો સ્વામી વિવેકાનંદજી હોય રામકૃષ્ણ પરમહંસ હોય એ આપણા નેતાઓ હોય એમણે શું કહ્યું છે શું કામ કહ્યું છે એ આપણું બાળક કેવી રીતે એનાથી જ્ઞાન થવાનું છે. અને એટલા માટે વાંચનનો પણ પ્રારંભ કરે. વાંચે ગુજરાત, વાંચે ગુજરાત. અને લાખો બાળકો નરેન્દ્રભાઈના વિચાર સાથે જોડાયા અને આજે ગુજરાતની અંદર અનેક શાળાઓએ પોતાની લાઇબ્રેરીઓ વસાવી છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા અને મહાશાળાઓની અંદર કરતા થયા છે. જે આપણું હતું એને ભૂલી ગયું છે. આ બધું આપણે ક્યાં હતું રહ્યું છે પણ ધીરે ધીરે બધાને આપણે ભૂલી ગયા. ફરીથી ઉજાગર કરવા માટેનો પ્રયત્ન રાજ્ય સરકારે તો કરવો જ પડે પરંતુ સાથે સાથે આવી સંસ્થાઓ એ પણ એમના માધ્યમ દ્વારા કરી રહી છે. આપણા માટે ખુશીની બાબત છે. નરેન્દ્રભાઈએ આપણને એક સૂત્ર આપ્યું, ક્લીન ઇન્ડિયા. क्लीन इंडिया, स्वच्छता. देश भर के लोग इसमें जुड़े हुए. स्वयं नरेंद्र भाई मोदी ने हाथ में झाड़ू उठाया और इसके बाद पूरा देश लगा है स्वच्छता के लिए. हमारा गांव, हमारी गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारी शाला, हमारी हॉस्पिटल, आज सब क्लीन होना चाहिए, स्वच्छ होना चाहिए. क्या अच्छे कपड़े पहनेंगे तो स्वच्छ होगा? हम क्या करते हैं? अच्छे कपड़े पहनते हैं, लाली लिपस्टिक करते हैं और घर में जो कूड़ा कचरा है वो बाहर जाकर फेंक देते हैं रोड पर. और जो कूड़ा कचरा है इस पर माखी, मच्छर, मक्खी सब उस पर बैठती है, रोग फैलाती है, डिसीज होते हैं और सबसे पहले इफेक्ट होता है हमारे बच्चों पर, हमारी प्रेग्नेंट वुमन पर. तो शिक्षा कौन देगा? आज तक हमारी माता ने या हमारे पिता ने किसी ने नहीं कहा कि एक कूड़ा कचरा बाहर नहीं फेंकना चाहिए. लेकिन आज सबको लगता है कि कूड़ा कचरा बाहर नहीं फेंकना चाहिए. हमारी स्कूल क्या गंदी होनी चाहिए? हमारा गवर्नमेंट, हमारा क्लासरूम क्या अच्छा नहीं होना चाहिए? हमारा गार्डन में घूमते फिरते हैं लेकिन वहां नाश्ता करते हैं तो नाश्ता के बाद जो पेपर्स वगैरह होता है वहां ही फेंककर चले आते हैं. पानी की बोतल खाली हो जाती है तो वहां की वहां छोड़कर चले आते हैं. क्या अधिकार है हमारा कि एक स्वच्छ जगह को हम गंदी करें?
और इसीलिए नरेंद्र भाई ने सबको बताया कि अपने हाथ में झाड़ू उठाओ और अपनी अपनी जगह स्वच्छ करो। और ये अब चल रहा है। और आई हुई सभी महिलाओं को, सभी बेटियों को मैं बताती हूँ, कहना चाहती हूँ कि हम भी हाथ में झाड़ू उठाए, एक संकल्प करें कि मेरा घर का कचरा या स्कूल का कचरा मैं बाहर नहीं फेंकूं। तो आधा काम हो जाएगा, आधा काम हो जाएगा। ज्यादातर गंदगी करने का काम महिलाएं करती है, महिलाएं करती है। मेथी लाती है, मेथी लाती है घर में और थेपला बना देती है, और बाद में जो कचरा निकलता है वो बाहर जाकर नहीं फेंकते हैं, फेंक देते हैं। घर स्वच्छ रखना और शहरी मोहल्ला गंदा करना ये हमारा काम नहीं है। इसीलिए जब आप इधर आए हो तब एक संकल्प करके जाना कि हम कूड़ा कचरा बाहर नहीं फेंकेंगे। दूसरा नरेंद्र भाई ने बताया स्किल इंडिया, स्किल इंडिया। जब तक हमारे पास स्किल नहीं होगी तब तक हम रोजगार प्राप्त नहीं कर सकेंगे। इसलिए हर स्थान पर, मैं तो गुजरात की बात करने जा रही हूँ, हर एक तालुका प्लेस पर राज्य सरकार ने स्किल डेवलपमेंट के लिए ITI कॉलेज की स्थापना कर दी है। ITI कॉलेज गांव के स्तर में कौशल्यवर्धन केंद्र की स्थापना की है, जहां लड़के लड़कियां सब वहां आती है, पढ़ती है, सीखती है और बाद में प्लेसमेंट होता है जिसको रोजगार प्राप्त हो जाता है। आपने देखा कि इधर लोगों ने एक जो कैंपेन चल रहा है, एक कैंपेन क्यों हमें करना पड़ता है? अलग अलग स्टेट में क्या स्थिति है मुझे पता नहीं, लेकिन गुजरात में कई ऐसे गांव हैं, कई ऐसे घर हैं जहां माता के लिए या युवा बेटी के लिए टॉयलेट जाने की सुविधा घर में नहीं। क्या ये हमारा सबका कलंक नहीं? सुबह में टॉयलेट जाना है, संडास जाना है, लेकिन नहीं जा सकती है क्योंकि बाहर जाना पड़ता है। लोग वहां से आगे जाते रहते हैं, इसमें कैसे जाएंगे? और इसीलिए उसको रात की राह देखनी पड़ती है। अंधेरा हो जाता है, रात को 8 बजे के बाद माँ बेटी टॉयलेट के लिए बाहर जाती है। तो स्वच्छता का ख्याल जो है और तंदुरुस्ती का जो ख्याल है, स्वास्थ्य का जो ख्याल है, इसमें समाया हुआ है। इसकी सीधी असर उसके शरीर पर होती है और जब प्रेग्नेंट वुमन होती तब तो वो उसको काफी परेशानी होती। डिलीवरी के बाद भी कितनी परेशानी होती होगी ये सोचना पड़ेगा समाज को। एक युवा बेटी है, 14 साल की, 18 साल की बेटी, उसको जरूरत नहीं होगी घर में, लेकिन उसके बारे में भी हमारा समाज, गांव के बड़े बुजुर्ग लोग सोचते नहीं। और हमारी महिलाएं वो सोच कर चलती है कि हम क्यों बोले, हम तो सहन शक्ति की मूर्ति हैं, सहन ही करना है हमें, तो क्या सहन करना है? इतनी परेशानियां हम झेलते रहे लेकिन बोलते नहीं है कि सुविधा हमारे घर में होनी चाहिए। चाहे परिवार उसको मदद करे या न करे, लेकिन मेरी सरकार ने गुजरात में तय कर दिया है कि हमारे अगले 2 साल में एक घर ऐसा नहीं हम रखने देंगे जो जिस घर में टॉयलेट नहीं। घर में टॉयलेट बनाना है। तो आज हमारे कलेक्टर, डीडीओ और हमारे सभी कार्यकर्ता इकट्ठा होकर 1100 से ज्यादा टॉयलेट की मंजूरी दे दी, आज इजाजत दे दी।
टॉयलेट बनाए और समाज को इसमें जोड़ा। हम डोनेशन तो देते हैं, स्कूल बनाने के लिए डोनेशन देते हैं, कॉलेज का बिल्डिंग करने के लिए डोनेशन देते हैं, ऐसे आश्रमों के लिए डोनेशन देते हैं, लेकिन टॉयलेट बनाने के लिए कोई डोनेशन नहीं देता है, क्योंकि उस पर नहीं आता है फलाना फलाना के नाम से डोनेशन आया है। पूरे गुजरात में ऐसा माहौल हमने पैदा किया है कि आज टॉयलेट बनाने के लिए भी राज्य सरकार को डोनेशन मिल रहा है। कोई 11,000, कोई 5 करोड़, कोई 10 करोड़ रुपया टॉयलेट के लिए दे रहा है। ये हमारे लिए सौभाग्य की बात है। लोग के मन में ही आया है कि ये जरूरी है। मैं 98 में शिक्षा मंत्री बनी थी, 98 में, और 10 साल मैंने शिक्षा मंत्री के रूप में काम किया। मुझे आश्चर्य हुआ, कोई भी प्राइमरी गवर्नमेंट की स्कूल में बच्चियों के लिए या बेटियों के लिए टॉयलेट ही नहीं था। कैसे बेटी पढ़ेगी? सुबह में 11 बजे स्कूल में आएगी, 5 बजे तक स्कूल में रहेगी, क्या 11 से 5 बजे तक उसको रिवीजन के लिए नहीं जाना पड़ेगा? लेकिन किसी के मन में विचार नहीं आया, न गवर्नमेंट के शासकों के मन में विचार आया और न समाज को विचार आया। 98 में हम लोगों ने शुरू किया टॉयलेट बनाने का, और आज मैं बोल सकती हूँ, कह सकती हूँ कि 34,000 प्राइमरी स्कूल गुजरात में है। सभी स्कूल में बेटे के लिए अलग और बेटियों के लिए अलग टॉयलेट पूरा कर दिया। बेटी की शिक्षा होनी चाहिए, इसलिए तो हम प्रयास कर रहे हैं। और आज मैं वलसाड़ आई हूँ, मैं वो कार्यक्रम पूरा करके मैं तापी डिस्ट्रिक्ट के भीतर मैं एक प्राथमिक शाला में गुणोत्सव के लिए जा रही हूँ। और गुजरात में आज सभी प्राइमरी स्कूलों में क्वालिटी एजुकेशन के लिए हम प्रयास कर रहे हैं। क्वालिटी एजुकेशन, सब सुविधा तो मिल गई, लेकिन आज क्वालिटी आना चाहिए। जो मैंने आपको बताया, बच्चे पढ़े लिखे संस्कारित हो, उसका सर्वांगीण विकास हो, इसके लिए स्कूलों में हमें काम करना चाहिए। खेल में भाग ले, साइंस फेयर हो, वक्तृत्व स्पर्धाएं हो, पेंटिंग का कार्यक्रम हो, ऐसा सब कुछ चलना चाहिए। इसलिए पिछले 4 साल से क्वालिटी एजुकेशन के लिए दिवाली के बाद हमारा कार्यक्रम रहता है, और इसमें मैं आज जा रही हूँ। जो पूरा ट्राइबल एरिया है, आदिवासी क्षेत्र है, इसलिए मैंने शुरू में बताया कि हमारी शिक्षा कैसी होनी चाहिए। हेल्थ की दृष्टि में खास करके राज्य सरकार ने महिलाओं की हेल्थ के लिए काफी प्रयास शुरू किया है। होता है क्या, घर में पुरुष बीमार होता है तो तुरंत ही उसकी सारवार हो जाती है। पैसे नहीं है तो हम बाहर से लाएंगे, मित्र के पास से लाएंगे, लेकिन हार्ट का ऑपरेशन करवा लेंगे। करना चाहिए, लेकिन जब कोई महिला बीमार हो जाती है और उसका हार्ट का ऑपरेशन करवाना है, तो स्वयं महिला बोल देती है कि नहीं, मैं तो 15 दिन के बाद होगा तो चलेगा, 2 महीने के बाद होगा तो चलेगा, थोड़ी सी मुझे दवाई दे दो, तो दवाई मिल जाती है। बाद में वो 15 दिन या महीने के बाद या 2 महीने के बाद चली जाती है परिवार के बीच में। ऐसी स्थिति। तो राज्य सरकार ने इस साल जेंडर बजट रखा, स्पेशल महिलाओं के लिए बजट, स्पेशल बेटियों के लिए बजट। जो बीपीएल फैमिली है उसको तो सब सुविधा मिल जाती है, सब सुविधा मिलती है, मकान
भी मिलता है, आगे सभी फ्री में सुविधा मिलती है, शिष्यवृत्ति मिलती है, सब कुछ मिलता है। लेकिन जो गरीब परिवार बीपीएल में नहीं है, उसको सुविधा देने के लिए राज्य सरकार ने प्रयत्न शुरू किया और इसमें हम लोगों ने ये तय कर लिया है कि 1,20,000 वार्षिक इनकम जिस परिवार की है, वो परिवार की महिला और उसके परिवार में जो 21 साल से कम उम्र वाले बच्चे, लड़की हो या लड़का हो, उसको हर साल 2 लाख रुपया का कार्ड मिलेगा, जिसमें से वो अपनी सुविधा, आरोग्य की सुविधा करवाएंगे। 2 लाख का कार्ड हम दे रहे हैं, आप अपने पास रखिए और बीमारी आ जाए तो वो कार्ड लेकर हॉस्पिटल में चले जाइए, प्राइवेट हॉस्पिटल में भी चले जाइए और वहां जाकर आप कार्ड दिखाइए तो कोई डॉक्टर मना नहीं करेगा, उसको एडमिट करना पड़ेगा, ऑपरेशन करना पड़ेगा और ऑपरेशन का बिल महिला को नहीं मिलेगा, वो मिल जाएगा मुख्यमंत्री के पास, वहां से वो पैसे उसको मिल जाएगा। और जब आप अलग अलग स्टेट से आए हैं तो मैं 2 बात और बता दूं कि धीरे धीरे करके लड़कियां आगे बढ़ रही हैं। गुजरात की लड़कियां भी होनहार है, उसको भी आगे जाना है, उसको भी कलेक्टर बनना है, उसको भी एसपी बनना है, यूपीएससी की परीक्षा उसको भी देनी है, आईपीएस बनना है, देश की सेवा करना है, सेना में जाना है। लेकिन परिवार की आर्थिक स्थिति अच्छी नहीं होने की वजह से वो आगे नहीं बढ़ सकती, क्योंकि ज्यादा खर्च होता है। हम लोगों ने इस साल ये तय कर लिया है कि यूपीएससी की परीक्षा जो लड़की देना चाहती है तो वो दे, और सेकेंडरी परीक्षा और थर्ड परीक्षा ये दोनों एक पास करेगी तो उसको 90,000 रुपया राज्य सरकार की ओर से आइए आगे आइए, पढ़िए, देश की सेवा कीजिए। और पुलिस डिपार्टमेंट में भर्ती होना है तो 33% महिलाओं के लिए आरक्षण कर दिया गया है। महिलाओं के लिए 33% आरक्षण पुलिस में। और समाज में स्थिति कैसी है, महिला डॉक्टर हो, टीचर हो, सब कुछ हो, घर में इनकम ज्यादा आ रही है, कुछ खरीदना है तो महिला के नाम से नहीं खरीदी जाएगा, पुरुष के नाम से ही खरीदा जाएगा। नई कार लेनी है तो बेटे के नाम से ले लो, बेटे की बहू है वो याद नहीं आती। लैंड खरीदना है तो बेटे के नाम से खरीद लो, लेकिन माँ के नाम से खरीदने की याद नहीं आती। और ऐसी स्थिति परिवार में पैदा होती है कि घर का बड़ा पुरुष जब उसका देहांत हो जाता है, माँ विडो हो जाती है, तब उसकी कैसी स्थिति होती है सबको पता है, मैं नहीं बताती। मैं तो गांव से आई हूं और खेतों में काम करते करते आई। गांव की स्थिति कैसी है, विडो की स्थिति है, वो सब मैंने देखी। और इसीलिए हम लोगों ने निर्णय किया कि कोई परिवार महिला के नाम से संपत्ति खरीदता, लैंड खरीदो, कोई इंडस्ट्री डालो या कार खरीदो, ट्रैक्टर खरीदो, जो खरीदना हो खरीदो, लेकिन जब आप रजिस्ट्रेशन करने के लिए जाओगे गवर्नमेंट में और वो महिला के नाम से आपने खरीदा होगा तो राज्य सरकार की जो स्टैंप ड्यूटी है वो माफ हो जाएगी। आज गुजरात में
18 लाख महिला संपत्तिवान बन गई। उसके नाम पर संपत्ति है और राज्य सरकार को 600 करोड़ रुपया इसकी तिजोरी में कम आया। लेकिन मैं मानती हूँ कि भले तिजोरी में कम आया, लेकिन हमारी महिलाएं, हमारी माताएं वो संपत्तिवान बनी है, उसके नाम से मकान है। कल मान लो कि बेटा बोलता है कि माँ तुम चले जाओ बाहर, घर में नहीं रहना है, आप कहीं किराए पर मकान ले लो और वहां जाकर रहो, तो माँ बोलेगी, गौरव से कहेगी कि ये मकान मेरे नाम पर है, जाना है तो तू जा, मैं नहीं जाऊंगी। ऐसी एक स्थिति गुजरात में हम लोगों ने पैदा की। जब तक महिला आर्थिक पगभर नहीं होती, तब तक उसकी परेशानियां दूर नहीं होती। गुजरात में 2 लाख से ज्यादा सखी मंडल बनाए, 2 लाख से ज्यादा, और एक सखी मंडल में 10-15 महिलाएं, और इतना अच्छा काम कर रही है, इतना अच्छा काम कर रही है। और सभी महिलाएं पढ़ी लिखी नहीं है, अनपढ़ महिलाएं, फिर भी वो अपना हिसाब किताब करती, सीख रही है, एकदम जनरेट कर रही है, कृषि में सम्मिलित हो रही है, पशुपालन कर रही है और समाज में गौरवपूर्ण जीने का प्रयास कर रही है। क्यों किसी के सामने हाथ डालना पड़े, मुझे थोड़ा सा पैसा दे दो और मैं अपना कारोबार चलाऊं। स्वयं अपनी शक्ति से वो खड़ी हो, वो प्रयास राज्य सरकार कर रही है। और आज मुझे गौरव है कि ये सभी हमारी महिलाएं 1800 करोड़ रुपया का वहीवट कर रही है। घर में तो कोई वहीवट करने के लिए नहीं देता है, ये सब कहते हैं उसको 100 रुपया ले जाओ और सब्जी लेना है, 200 रुपया ले जाओ, 200 रुपया ले जाओ। बच्चों को फी भरती है, 500 रुपया है तो 500 रुपया ले लो। लेकिन वो नहीं कहता है कि चलो मैं 40,000 रुपया कमाता हूँ और एक पासबुक है पेट की, मुझे मैं जो दे देती हूँ देता हूँ और जाकर कितने पैसे चाहिए वो लाओ, घर चलाओ। भाग्येश में ऐसा करता है। मैं पूछना नहीं चाहती हूँ आप सबको क्या हो, लेकिन सब अनुभव तो है सबको। तो मैं ना आज आपके बीच में आई हूँ, मुझे बड़ी खुशी हुई है कि आप 3 दिन इधर रुकने वाले हो और हमारी जो ये प्रबुद्ध महिलाएं हैं वो 3 दिन तक हमें कुछ न कुछ मार्गदर्शन देंगे, कुछ न कुछ सिखाएंगे और हम जो सीखे वो हमारे हृदय में हम डाल कहीं से बाहर न निकल जाए, भूल न जाए कि हम क्या सीख कर आए, उसका अमलवारी हो, वो प्रयास करें, वो काम करने के लिए। आप सब लोगों ने मेरा सम्मान स्वागत किया, इसलिए मैं आप सबके आभारी हूँ। और गुजरात दिन प्रतिदिन जो प्रगति कर रहा है, आगे बढ़ रहा है, इसमें आप सबका आशीर्वाद चाहिए, आप सबकी शुभेच्छा चाहिए और हम सब साथ में मिलकर सबका विकास हो उसका प्रयत्न करते रहेंगे और गुजरात को पूरा विश्व का एक मॉडल स्टेट बनाएंगे, ऐसी हमारी कल्पना है और वो कल्पना हमारी साकार हो, ऐसी मैं प्रभु को प्रार्थना करती हूँ। जय जय गुजरात, जय जय। माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन ने स्त्री शिक्षा, स्त्री शक्ति के ऊपर जो प्रेरणात्मक वक्तव्य रखा उसके लिए हम उनके आभारी हैं। श्री शारदा मठ वलसाड़ की ओर से अब धन्यवाद ज्ञापन करेंगी प्रव्राजिका सुभद्रा प्रणाम जी। आज જેના નામના નીચે આપણે જે બધા એકત્ર થયા છીએ એવા
स्वामी विवेकानंद चरणों में प्रणाम करूँ छूं। श्री शारदामणि रामकृष्ण दादा मिशन साधारण सफलता अमरपाल माताजीना चरणों में मारो वंदन। गुजरातना माननीय मुख्यमंत्री आनंदीबेन आभार व्यक्त करवा माटे મને કહ્યું છે, પણ મને એવું લાગે છે કે એ શબ્દોમાંથી વ્યક્ત થઈ શકે તેમ નથી। જ્યારે યુવા સંમેલનનો કે બધા યુવા બહેનો આપણે બહેની એકત્ર થઈએ સ્વામીજીના વિચારોને ગ્રહણ કરવા માટે, ત્યારે એવો વિચાર આવ્યો કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી એક બહેન હોય તો મુખ્ય મહેમાનના માટે બીજો આપણી પાસે કોઈ વિકલ્પ જ રહેતો નથી। એટલે આપણે તેઓને નિમંત્રણ આપ્યું અને સહર્ષ તેઓએ આ નિમંત્રણ સ્વીકાર કર્યું। એટલા માટે ખરેખર આપણે ખૂબ આભાર માનીએ છીએ। આજે માનનીય આનંદબેન જે આપણી સામે પરિસ્થિતિ મૂકી છે, સ્વામીજીના વિચારો દ્વારા સ્વામીજીની શિક્ષણનો જે આપણને વાર્તા કીધી છે અને આ સમાજની જે વાસ્તવિક સ્થિતિનું ફક્ત આપણી સામે ચિત્ર નથી દોર્યું, એના ઉપાય રીતે પણ એને જે બધા પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે, ખરેખર તે પ્રશંસનીય છે। આપણે ખરેખર ગુજરાતના એક આદર્શ વ્યક્તિ તરીકે આપણે તેનો આભાર માનીએ છીએ। અને હું સ્વામી વિવેકાનંદના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરું છું કે આનંદીબેનને આ સ્વામી વિવેકાનંદના આશીર્વાદ મળે અને તેઓ ઘણી ઘણી ઉન્નતિ કરે, તેઓ કલામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ ભોગ કરે અને આપણી વચ્ચે આવી રીતે વિકાસના બધા કાર્યો કરતા રહે અને શારદા મઠ અને રામકૃષ્ણ દાદા મિશનને આવી જ રીતે બધી જ રીતે સહાયતા કરતા રહે। અને એટલા માટે હું તેમનો ઘણો બધો આભાર માનું છું અને પ્રાર્થના પણ કરું છું। અને ઉપસ્થિત મંચ ઉપર બધા જે મહાનુભાવો છે એમનો પણ હું ઘણો બધો આભાર માનું છું, કારણ કે તેઓએ પણ આ કાર્યક્રમ કરવામાં ઘણી જ મદદ કરી છે। અને સાથે સાથે યુવા બહેનોનો પણ ઘણો બધો આભાર કે એક સ્વામીજીના નામના નીચે આપણે અહીંયા આટલા બધા ભેગા થયા છીએ, જોઈને ખરેખર ઘણો જ આનંદ લાગે છે। અસ્તુ હરિઓમ બસ। अब धन्यवाद ज्ञापन करेंगे वलसाड के जिलाधीश श्री विक्रांत पांडे। सर्वप्रथम माननीय मुख्यमंत्री श्री को जन्मदिवस की खूब खूब शुभेच्छाएं। गुजरात राज्य के प्रथम माननीय मुख्यमंत्री श्री और गतिशील गुजरात के प्रणेता, जो सच्चे अर्थ में ब्रेव, डिटर्मिनेशन एंड डेडिकेशन के रूप में वास्तविक एक मूर्ति है, और महिला शक्ति के रूप में जो आपका हम लोगों को जो प्रोत्साहन और मार्गदर्शन है, इसके लिए हम आपको खूब खूब आभारी और विश्वास दिलाते हैं। साथ ही में वलसाड वासियों प्रति 8 राज्यों से डेलीगेट्स जो आए उन सबका मैं खूब खूब स्वागत करता हूं और उन सबका आभार मानता हूं। साथ में परम पूजनीय श्रद्धेय अवल प्रणाम माता जी, प्रवाचिका निखिल प्रणाम माता जी, प्रवाचिका आत्मादी प्रणाम माता जी, जिला पंचायत के प्रमुख श्री, सांसद श्री, धारासभ्य श्री वलसाड और पार्टी, माननीय माजी मंत्री श्री दौलत भाई देसाई सर, कांजी भाई देसाई सर, नगर पालिका के प्रमुख श्री, समस्त पदाधिकारी श्री और युवा शक्ति के रूप में उपस्थित हम सब आप सबका खूब खूब आभार मानते हैं। पत्रकार मित्रों को भी इस कार्यक्रम में सहज शामिल होने के लिए खूब खूब आभार। थैंक यू।